ચાલો, આજકાલના સમયમાં મોટાભાગના લોકોને કિડની સ્ટોન જે છે એ પથરીના દુખાવાની તકલીફ રહેતી હોય છે. એના પાછળનું કારણ છે આપણે પીવામાં જે ઉપયોગ કરીએ છીએ એ પાણી હાર્ડ વોટર છે કે સોફ્ટ વોટર છે. તો હવે આપણને ખબર કેમ પડશે કે આપણે પીવાનું પાણી હાર્ડ છે કે સોફ્ટ? તો એના માટે શું કરશું, આપણા ઘરે જે કાચનો ગ્લાસ છે એમાં આપણે પાણી લઈ લેવાનું છે. એના ઉપર આપણે જે નાહવા માટેનો સાબુ લઈએ છીએ એને છીણીને જે છે એની ઝીણો ઝીણો ભૂકો જે છે એ ગ્લાસમાં નાખશું અને ત્યાર પછી એને ગોળ 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 હલાવી નાખશું. હવે જો સાબુના ફીણ છે એ પાણીની ઉપરના ભાગે જમા થાય તો આપણે સમજવાનું છે છોકરાઓ કે આપણે પાણીનો ઉપયોગ જે કરીએ છીએ પીવામાં એ સોફ્ટ વોટર છે. અને જો આખું પાણી જે છે એ આવી રીતે સાબુવાળું થઈ જાય તો સમજવાનું કે આ હાર્ડ વોટર છે. બીજું, આપણે જે વાપરવામાં પાણીનો ઉપયોગ કરીએ છીએ એ હાર્ડ વોટર છે કે સોફ્ટ વોટર એ કેમ ખબર પડશે? તો આપણા ઘરે રહેલા જે સ્ટીલના નળ છે એ નળની ઉપર આવી રીતે જો કોઈ પ્રકારનો જે છે ક્ષાર જામી જાય તો, અથવા આપણા વાળ જે છે માથું ધોવા માટેની જો ચર્ચા કરીએ તો જો આવી રીતે સોફ્ટ રહેતા હોય તો એ સોફ્ટ વોટરના કારણે હોય, અને આવી રીતે જો બરછટ થઈ જતા હોય તો એ હાર્ડ વોટરના કારણે હોય છે. તો પાણીની આવી માહિતી બધા પાસે હોતી નથી, તો મેક્સિમમ લોકોને આવા પ્રકારની માહિતી જે છે એ શેર કરજો.